કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહની શરૂઆત કરાઈ। નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર ઝેડ.પી પટેલના માર્ગદર્શન હેઠળ તથા ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી સંચાલિત ભારતના કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ અને ટેકનોલોજી સપ્તાહના પ્રથમ દિવસની ઉજવણી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના પટાંગણમાં કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વિજય પટેલ, માનનીય નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ગાંધીનગર અને માન્ય ધારાસભ્ય શ્રી ડાંગ તેમજ શ્રીમતી નિર્મળાબેન એસ ગાઈન, માન્ય પ્રમુખ શ્રી ડાંગ જિલ્લા પંચાયત આહવા દ્વારા લીલી ઝંડી આપી સ્વર્ણ સમૃદ્ધિ રથનું પ્રસ્થાન કર્યું હતું। કૃષક સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહ નિમિત્તે સ્વર્ણ સમૃદ્ધિ રથ સપ્તાહમાં ડાંગ જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરીને ખેડૂતોને આધુનિક તાંત્રિકતા વિશે જાગૃતતા કરશે। શ્રી વિજયભાઈ પટેલ દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મહત્તમ લાભ ઉઠાવવા સાથે એકજૂટ થઈને ખેત પેદાશોની સારી આવક મેળવવા તથા કાયમી ધોરણે આત્મનિર્ભર થવા ઉપર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉક્ટર હેમંત શર્મા દ્વારા ડાંગ જિલ્લાની ખેત પેદાશોમાં મૂલ્યવર્ધન કરીને ઉચ્ચ બજાર ભાવો મેળવી જીવન ધોરણ ઊંચું લાવવા માટે માર્ગદર્શન ખેડૂતોને આપ્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શન વ પરિસંવાદ, વ્યાખ્યાન, એક્ઝિબિશન, ફિલ્મ શો, ફાર્મ વિઝિટ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિ પ્રદર્શન વ પરિસંવાદ, વ્યાખ્યાન, એક્ઝિબિશન, ફિલ્મ શો, ફાર્મ વિઝિટ વગેરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમોને અનુરૂપ ફોલ્ડર, લીફલેટ વહેંચણી તથા અસ્પી બાગાયત કોલેજ નવસારીના ડૉક્ટર પંકજ ભાલેરાવ દ્વારા બાગાયત ઉપયોગી ચીજ વસ્તુઓ ભરવા માટે કેરેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 200થી વધારે ખેડૂતોએ ભાગ લઈને ખેતીની નવીન તાંત્રિકતા ઉપર પોતાના ખેતર ઉપર અપનાવવા કટિબદ્ધ થયા હતા। આ કાર્યક્રમમાં શ્રી ચંદ્રભાઈ ગાવિત, ડૉક્ટર અજયભાઈ પટેલ, ડૉક્ટર H.E. પાટીલ, ડૉક્ટર L.V. ઘેટિયા તથા નરેન્દ્રભાઈ રેવાત ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે કૃષક સમૃદ્ધિ સ્વર્ણ સપ્તાહનો આયોજન કરવામાં આવ્યો છે। આ સપ્તાહ અંતર્ગત જો ઉદ્ઘાટન કાર્યક્રમ હતો, આમાં માનનીય વિજયભાઈ પટેલ સાહેબ જો આના ધારાસભ્ય છે આના તે ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં લગભગ 200ના વધારે ખેડૂત પણ અહીંયા સાથે સાથે હતા। આ યોજનામાં આ સપ્તાહ અંતર્ગત જો કૃષિ રથ છે તેમનો પણ લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કરવામાં આવ્યો। આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ઘણી બધી ટેકનોલોજી વિશે જાણકારી આપવામાં આવી। ડૉક્ટર L.V. ઘેટિયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વઘઈ, ડાંગ। તાજેતરમાં તારીખ 23થી 27 દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્વર્ણ જયંતિની ઉજવણીના ભાગરૂપે કૃષિ સ્વર્ણ સમૃદ્ધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આજ રોજ 23 તારીખના આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું, તેમજ કૃષક સ્વર્ણ સમૃદ્ધિ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું। આ રથ સમગ્ર જિલ્લામાં જુદા જુદા વિસ્તારમાં ફરી અને કૃષિ તકનીકીનો પ્રચાર પ્રસાર કરશે। આ સાથે સાથે કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું ટેકનોલોજી સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી રહી છે અને આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ક્ષેત્રીય તેમજ કેન્દ્રીય તાલીમનું આયોજન કરી અને છેલ્લામાં છેલ્લી કૃષિ તાંત્રિકતા અને તજજ્ઞતાનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે।